છેલ્લા 6 કલાકમાં રાજ્યના 182 તાલુકામાં મેઘમહેર, પ્રાંતિજમાં 6 કલાકમાં 6 ઇંચ તો મહેસાણાના વિસનગરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર. વરસાદના કારણે રાજ્યના 127 રસ્તા વાહનોની અવરજવર માટે બંધ. 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તા પર ખોરવાયો વાહન વ્યવહાર. ધોરણ 10ની પૂરક પરીક્ષાનું 28.29% પરિણામ જાહેર. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 49%. વિજ્ઞાન પ્રવાહમાં 8,143 વિદ્યાર્થી પાસ. ગાંધીનગરના પેથાપુરના પિંડાળામાં હોટેલમાં અસામાજિક તત્વોનો આતંક. ફાયરિંગ થયાનો સ્થાનિકોનો દાવો. પોલીસે કર્યો ઇનકાર. વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ પર ફાઇનાન્સ ઓફિસમાં એસી બ્લાસ્ટ. 6 કર્મચારી દાઝ્યા હોવાથી ખસેડાયા હોસ્પિટલ. પોલીસની ટીમ સ્થળે. દેશમાં મેદાનથી લઈ પહાડ સુધી જળપ્રહાર. મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન અને પૂર.